નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીના વિશે લેસન ઇન્ટ્રોડક્શન અબાઉટ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે જોઈશું આઈટીઆઈ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીના ઇન્ટ્રોડક્શન વિશે. પીપીટીમાં આપણે થોડું મુદ્દાસર જોઈશું. પરિચય. ઇન્ટ્રોડક્શન એટલે અલગ અલગ રાજ્યોની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ટ્રેડ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અને સુરક્ષા સંબંધિત સાવધાનીઓનું મહત્ત્વ. આજે આપણે જે ઇન્ટ્રોડક્શન જોઈએ છે એ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું આપણો ટ્રેડ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અને તેની અંદર સુરક્ષા સંબંધિત સાવધાનીઓનું મહત્ત્વ કેટલું હોવું જોઈએ અને કઈ બાબતે સાવધાનીઓને સાવચેતી રાખવાનું હોય છે તેના વિશે આપણે જોઈશું. રાજ્યોની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે ભારતમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત સરકારના શ્રમ અને રોજગારના હેઠળ ચલાવવામાં આવતી તાલીમ સંસ્થાઓ છે. ભારત સરકારના અલગ અલગ શ્રમ અને રોજગારમાં અલગ અલગ રાજ્યોમાં આઈટીઆઈની તાલીમ આપવામાં આવતી હોય છે, જેની અંદર એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને ટેકનોલોજીના કાર્યોની તાલીમ આપવામાં આવે છે. એટલે કે દરેક ટ્રેડના અલગ અલગ તાલીમાર્થીઓને અલગ અલગ કોર્સ વિશે અને તેની અલગ અલગ ટેકનોલોજી વિશે એ લોકોને તાલીમ આપવામાં આવે છે. આ કોર્સ 1 વર્ષ અને 2 વર્ષ એમ જુદા જુદા પ્રકારના ટ્રેડમાં અલગ અલગ તાલીમ આપવામાં આવે છે. જ્યારે કોઈ તાલીમાર્થી સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરે છે ત્યાર પછી તે પરીક્ષાર્થીને એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અને એસસીવીટી એટલે કે સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. સર્ટિફિકેટ મળી ગયા પછી આ તાલીમાર્થીઓ અલગ અલગ જગ્યાએ એપ્લાય કરતા હોય છે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં મહિલાઓને તાલીમ હેતુ એવા ઘણા વિશેષ ટ્રેડ ચલાવવામાં આવતા હોય છે, જેમાં એક છે ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, બીજો ડ્રેસ મેકિંગ, ત્રીજો સોઈંગ ટેકનોલોજી અને ચોથો બેઝિક એન્ડ કોસ્મેટોલોજી. ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, ડ્રેસ મેકિંગ, સોઈંગ ટેકનોલોજી, બેઝિક કોસ્મેટોલોજી આ ઉપરાંત ઘણા બધા એવા વિશેષ ટ્રેડ છે જે બહેનો માટે ચલાવવામાં આવતા હોય છે. હવે આપણે અહીંયા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીની વાત કરીશું. ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી આ 3 શબ્દ છે, જેનો એક શબ્દ થાય છે ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી. અહીંયા ફેશન શબ્દનો ઉપયોગ એટલે કે ફેશન એ પોતાની જાતને વ્યક્ત કરવાની એક રીત છે, પરંતુ અહીંયા ફેશન શબ્દનો અર્થ ફેશન ઇન્ડસ્ટ્રી થાય છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલ ડિઝાઇન એટલે કે ડિઝાઇન જે શબ્દ છે એ ફેશન ડિઝાઇન ઇન્ડસ્ટ્રીની અંદર જોડાયેલ ડિઝાઇનના કાર્યો માટે થાય. જેમ કે ઇન્ડસ્ટ્રીની અંદર જુદી જુદી પ્રકારની ડિઝાઇનો બનતી હોય છે, માર્કેટ વેલ્યુ પ્રમાણે તેની ડિઝાઇન ક્રિએટ થતી હોય છે, બહાર આવતી હોય છે, એ પ્રમાણે એનો ઇન્ડસ્ટ્રીમાં ડિઝાઇન માટેનો અર્થ થતો હોય છે. અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થવાવાળી ટેકનોલોજી એટલે એ જે ટેકનોલોજી છે એ અહીંયા ઇન્ડસ્ટ્રીમાં એ શબ્દનો ઉપયોગ થાય છે કે જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગાર્મેન્ટ કેવી રીતે બનાવવા, ફેશન કેવી રીતે માર્કેટમાં લાવી, એ શબ્દનો ઉપયોગ અહીંયા ફેશન ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યો છે. એટલે કે ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી એ 3 શબ્દમાં વહેંચાયેલું છે અને એ શબ્દને ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડેલું છે. હવે આપણે જોઈએ કે ફેશન ડિઝાઇન અને ટેકનોલોજીનો પાઠ્યક્રમ. મતલબ કે ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીની અંદર આપણે શું શું શીખવાનું હોય છે અને કઈ રીતે કયા પ્રકારના ટેકનોલોજી હોય છે, કયા પ્રકારના સબ્જેક્ટ વિષયો હોય છે એના વિશે આપણે થોડુંક માર્ગદર્શન આપીશું. સૌથી પહેલાં એનો પરિચય છે કે એ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીના જે શબ્દ વિશે જાણ્યું એની અંદર એનો પરિચય એના એ કોર્સ કર્યા પછી તાલીમાર્થીને કયા ફાયદા થતા હોય છે એના વિશે થોડું જાણીશું. અને એ કોર્સ કરો ત્યારે એની સુરક્ષા સંબંધિત કેટલી સાવચેતીઓ રાખવાની હોય છે એના વિશે આપણે જોઈશું. પછી યંત્ર અને સાધન સામગ્રી
એટલે કયા કયા મશીનો આવે છે, કયા કયા ટૂલ્સ આવે છે અને એ ટૂલ્સ અને સાધનો વિશે આપણે કઈ કઈ રીતે એને વાપરવામાં આવે છે એના વિશે માર્ગદર્શન આપીશું. સિલાઈ, અલગ અલગ પ્રકારની કેવી રીતે બેઝિક સિલાઈથી માંડીને ગારમેન્ટ તૈયાર થાય છે ત્યાં સુધીની કઈ કઈ સિલાઈઓના પ્રકાર હોય છે, કઈ રીતની સિલાઈ લેવામાં આવતી હોય છે એના વિશે જોઈશું. પછી હાથથી બનાવવામાં આવતા ટાંકાઓનો પરિચય, એટલે કે હેન્ડ એમ્બ્રોઇડરી છે, મશીન એમ્બ્રોઇડરી છે, આવી રીતે હાથથી ઘણા બધા બેઝિક બાસ્ટિંગ છે, હેમિંગ છે, એવા બધા હાથથી બનાવવામાં આવતા અલગ અલગ જે ટાંકાઓ છે એનો આપણે પરિચય આપીશું. દોરા બનાવવાની પ્રક્રિયા, એટલે કે કુદરતી અને કૃત્રિમ રીતે આપણને જે રેસા મળે છે એમાંથી કઈ રીતે દોરા બનાવવામાં આવે છે, એમાં કઈ કઈ પ્રોસેસ થતી હોય છે એના વિશે. પછી કપડાનું નિર્માણ, એટલે કે દોરા બનાવ્યા પછી એમાંથી કપડું કઈ રીતે બને છે, કપડાને કઈ રીતે અત્યારે જોઈએ તો બજારની અંદર, માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના કપડાઓ બનતા હોય છે. એ કયા રેસાઓમાંથી બનતા હોય છે, કઈ પેટર્નમાંથી બનતા હોય છે, મિનરલ્સ એનામાંથી બનતા હોય છે, એવા કપડાઓના કઈ રીતે નિર્માણ થતા હોય છે એના વિશેનું માર્ગદર્શન આપીશું. રંગકામ અને છાપકામનો પરિચય, કપડું બન્યા પછી એમાં રંગકામ કે કપડાને બનતી વખતે એની સાથે જે રંગકામ કરવામાં આવે છે, એની અંદર જે છાપકામ કરવામાં આવે છે, એની અંદર જે પ્રિન્ટિંગો કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના પ્રિન્ટિંગ અત્યારે માર્કેટની અંદર જોવા મળે છે, એનો બી એક ઓળખ આપીશું. જુદા જુદા પ્રકારના કપડાનો પરિચય, એટલે કે અત્યારે જોઈએ તો માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના કપડાઓ મળતા હોય છે, ઘણા બધા પ્રકારના, ઘણી બધી ક્વોલિટીના જે કપડાં મળતા હોય છે, એ અલગ અલગ પ્રકારના કપડાઓની ઓળખ વિશે આપણે માહિતી આપી. પછી ડ્રાફ્ટિંગ, ટેલરિંગની વિશેષ ક્રિયાઓ, એટલે કે જ્યારે ડ્રાફ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે ડ્રાફ્ટિંગ ક્યારે કરવાનું હોય છે, તો જ્યારે આપણે કપડાં બનાવતા હોય છે, ગારમેન્ટ તૈયાર કરવાના હોય છે, એ પહેલાંની જે પ્રોસેસ હોય છે એને ડ્રાફ્ટિંગ કહેવામાં આવતું હોય છે. એટલે કે ડ્રાફ્ટિંગમાં ટેલરિંગની વિશેષ ક્રિયાઓ, એટલે જ્યારે બી એ કોઈ બી કામ ટેલરિંગમાં કરતા હોય છે ત્યારે એ પહેલાં એનું ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ હોવું જોઈએ, એનું ડ્રાફ્ટિંગ કરતાં એને આવડવું જોઈએ. એમાં કઈ કઈ વિશેષ ખાસ બાબતો છે એના વિશે આપણે જોઈશું. સિલાઈ ટેકનિકનો પરિચય, હવે સિલાઈમાં બી અલગ અલગ ટેકનિકો હોય છે, સ્પેશિયલાઇઝ મશીનો હોય છે જેની અંદર અલગ અલગ પ્રકારની ટેકનિકો હોય છે, એવા મશીનોનો પણ પરિચય આપવામાં આવે છે. પછી વસ્ત્ર નિર્માણ, એટલે કે વસ્ત્રોનું નિર્માણ, વસ્ત્ર કેવી રીતે બનાવવામાં આવે છે, નાના છોકરાઓથી માંડીને મોટા સુધીના પાર્ટીવેર, કેઝ્યુઅલ, ફોર્મલ, એ પ્રકારના જે વસ્ત્રો બનાવવામાં આવતા હોય છે એ કેવી રીતે બનાવવામાં આવતા હોય છે એનું પણ આપણે નોલેજ આપીએ છીએ. ડિઝાઇનના તત્વો અને સિદ્ધાંતો, ડિઝાઇનની અંદર કયા કયા પ્રિન્સિપલ્સ, કયા કયા એલિમેન્ટ્સનો ઉપયોગ થતો હોય છે એના વિશે પણ ટ્રેડ ઇન્ટ્રોડક્શનમાં આપણે માહિતી આપીશું. ડિઝાઇન તત્વો એટલે કે એના પ્રિન્સિપલો હોય છે, એના સિદ્ધાંતો હોય છે, એ સિદ્ધાંતના આધારે ડિઝાઇનો બનાવવામાં આવતી હોય છે. એટલે ડિઝાઇનના તત્વો અને સિદ્ધાંતો વિશે બી ખૂબ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે જેનું આપણને ખાસ નોલેજ હોવું જોઈએ. પછી કોરલ ડ્રોનો ડિઝાઇન બનાવવામાં ઉપયોગ, એટલે કે કોરલ ડ્રો એક કોમ્પ્યુટરનું એક સોફ્ટવેર છે, એક એપ છે જે કોરલ ડ્રોની અંદર અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવતી હોય છે. કોરલ ડ્રોની અંદર ક્રોકી તૈયાર કરવામાં આવતી હોય છે. એ ક્રોકી ઉપર એના બેઝિક એના કલર્સ, એની મેથડ, એ રીતે એની ક્રોકી તૈયાર કર્યા પછી એની ઉપર ગારમેન્ટ કેવી રીતે એપ્લાય કરવા, એ એપ્લાય કર્યા પછી એની અંદર શેડો, પ્રિન્ટિંગ, આ બધી ઇફેક્ટ આપવાની હોય છે. તો કોરલ ડ્રોનું ડિઝાઇન બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એના વિશે બી શીખવાડવામાં આવે છે. પછી શરીરશાસ્ત્ર, એટલે શરીરશાસ્ત્રની અંદર બાળકથી માંડીને મોટા સુધીના પ્રમાણબદ્ધ માપ, એટલે એક ચાર્ટ હોય છે જેની અંદર બાળકનું માપ અમુક ઉંમરથી, એટલે કે 5 થી 10 વર્ષના બાળકનું કેટલું મેઝરમેન્ટ હોય છે, કેટલી સાઇઝ હોય છે, એ પ્રમાણે એનો ચાર્ટ તૈયાર કરેલો હોય છે. એ રીતે એનું નોલેજ હોય છે. પછી લેડીઝોમાં, પુરુષોમાં આ બધાના એક પ્રપોર્શન તૈયાર કરેલા હોય છે. એ પ્રપોર્શનના આધારે એનું નોલેજ આપવામાં આવે છે. અને છેલ્લે છે ક્વોલિટી કંટ્રોલ, એટલે ક્વોલિટી કંટ્રોલ
ની અંદર બધું બનાવ્યા પછી એની ક્વોલિટી કંટ્રોલ કેવી રીતે મેનેજ કરવાની હોય, કઈ રીતે મેન્ટેન કરવાની હોય છે, ક્વોલિટી કંટ્રોલની અંદર શું જોવામાં આવતું હોય છે, એ પ્રમાણે એના ક્વોલિટી કંટ્રોલ વિશે પણ શીખવાડવામાં આવે છે. આ સિવાય ઘણા બધા એવા ધ્યાન રાખવા જેવી બાબતો છે કે જે આપણે પાઠ્યક્રમની અંદર ઘણી બધી ટેકનોલોજી અને ડિઝાઇન વિશે ઘણી બધી બાબતો એવી હોય છે કે જે શીખવાડવામાં આવતી હોય છે. જેમ કે માર્કેટ નોલેજ, સર્વે, મર્ચન્ડાઇઝિંગ, ઘણા બધા એવા ડિઝાઇનિંગ ક્ષેત્રે જેનો ઉપયોગ થતો હોય છે એના વિશે પણ આપણે માહિતી આપીએ છીએ. ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીને સફળતાપૂર્વક ઉત્તીર્ણ કર્યા બાદ થતા લાભ. જ્યારે ફેશન ડિઝાઇન અને ટેકનોલોજીનો કોર્સ પૂરો કરીએ છીએ ત્યાર પછી એમાં એની ઉત્તીર્ણ થયા પછી એને કયા કયા ફાયદા થતા હોય છે તો એના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો જ્યારે આ કોર્સ પૂરો કરે છે ત્યાર પછી એ CITS અથવા CTI જો આ બંનેની તાલીમ લઈ લે અને પછી 3 વર્ષનો જો એને એક્સપિરિયન્સ હોય તો તે વ્યક્તિ ગવર્મેન્ટ એક્ઝામની અંદર એક્ઝામ આપવા માટે એલિજિબલ થઈ જતા હોય છે. એટલે કે તેઓ પછી CITS થયા પછી એ લોકો જેમ કે ITIમાં ઇન્સ્ટ્રક્ટર છે, લેક્ચરર છે, એની જોબ માટે એ લોકો એપ્લાય કરી શકતા હોય છે. સરકારી નોકરીઓ જેમ કે મિલિટરીમાં ઘણા બધા એવા યુનિફોર્મ માટે, હોસ્પિટલમાં ગાર્મેન્ટ માટે, તો એ ટાઈપની પણ એ લોકોને સરકારી નોકરીની અંદર એપ્લાય કરી શકતા હોય છે. પ્રાઇવેટ નોકરી, તો પ્રાઇવેટ નોકરીની અંદર તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, તકો છે કે ગાર્મેન્ટ સેક્ટર એ બહુ મોટું હબ છે જેની અંદર ઓપરેટરથી માંડીને ડિઝાઇનર, મર્ચન્ડાઇઝર, સુપરવાઇઝર આ બધી નોકરી પણ એ લોકો મેળવી શકતા હોય છે. ઓપરેટરથી માંડીને સુપરવાઇઝર સુધી મર્ચન્ડાઇઝિંગની બી એક અલગ ડ્યુટી હોય છે. મર્ચન્ડાઇઝિંગ, માર્કેટિંગ, ડિઝાઇનર આ બધી પ્રાઇવેટ નોકરીમાં પણ એ લોકો એમને નોકરી મળી શકતી હોય છે. પછી છે ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રિનરશિપ, જેની અંદર તે પોતાના ઉદ્યોગો સ્થાપી શકે છે. બુટિક છે, નાના એવા લઘુ ઉદ્યોગો, એવા નાના યુનિટ છે, પછી પોતાના નાના એવી ફેક્ટરીઓ છે, નાના એવા પોતાના એક્ઝિબિશન્સ ને એ બધું એ પોતાની રીતે ઉદ્યોગ બી સ્થાપી શકતા હોય છે. હવે જોઈશું સુરક્ષા સંબંધિત સાવધાનીઓનું મહત્ત્વ. એટલે કે ફેશન ડિઝાઇનિંગનો જ્યારે કોર્સ કરતા હોય છે ત્યારે તે વખતે કઈ કઈ સાવધાનીઓ રાખવાની હોય છે એના વિશેનું થોડું જાણીશું અને એનું શું ઇમ્પોર્ટન્સ છે એના વિશે થોડું જોઈશું. તો સૌથી પહેલાં તો એક કે આપણી આજુબાજુ પાણી ના હોવું જોઈએ. એટલે આજુબાજુ આપણે જે જગ્યા ઉપર કામ કરતા હોય છે ત્યાં ઇલેક્ટ્રિસિટીના પાવર થતા હોય છે, તો એના લીધે જો પાણી હોય અને ભેજના લીધે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે એવું થાય તો આપણને નુકસાન થાય છે. તો એના માટે થઈને આજુબાજુમાં પાણી જેવું વસ્તુ હોવી ના જોઈએ અને પાણી પણ ના હોવું જોઈએ. પછી હંમેશા દોરો લગાવીને સોયની અંદર દોરો લગાવીને જ છોડવું. દોરા લગાવ્યા વગરની સોય ક્યારેય પણ રાખવી નહીં. કેમ કે સોયમાં જો દોરો પરવેલો હોય તો એ આપણા હાથમાં આવે, નજરમાં આવે. જ્યારે દોરા વગરની સોય હોય અને ક્યાંય બી પડી હોય તો એ આપણને એનો વાગવાનો અથવા બીજાને પણ વાગવાનો ભય રહે છે. અને ગમે ત્યારે જો કોઈ જગ્યાએ વાગી જાય તો આપણને એનું નુકસાન થતું હોય છે. એટલે સોયને ક્યારે પણ દોરો પરોવ્યા વગર છોડવી નહીં. હાથનું કામ કરતી વખતે આપણી આંગળીમાં થિમ્બલનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે સિલાઈ કામ કરતા હોઈએ છીએ ત્યારે આંગળીની અંદર થિમ્બલનો ઉપયોગ કરવાથી આપણને સોયથી પ્રોટેક્શન મળતું હોય છે. ક્યારેક આપણું ધ્યાન કે ક્યારેક કોઈ કારણોસર આપણો સોય નીચે આંગળી જતી રહેતી હોય છે ત્યારે આંગળીને નુકસાન થતું હોય છે. તો એના માટે પ્રોટેક્ટ માટે આપણે થિમ્બલનો ઉપયોગ કરવો જોઈએ. સિલાઈ મશીન પર કામ કરતી વખતે વાળને બાંધવા જોઈએ. કેમ કે સિલાઈ મશીન પર જ્યારે કામ કરતા હોય, વાળ છૂટા હોય, વાળ ખુલ્લા હોય તો તમને કામ કરવામાં બી અડચણ થાય છે અને ક્યાંક વાળ ફસાઈ જાય વ્હીલની અંદર કે ગમે તે જે મૂવમેન્ટ કરતા પાર્ટ્સની અંદર જો ફસાઈ જાય તો એ બી આપણને નુકસાન કરતા છે. એટલે સિલાઈ મશીન પર કામ કરતી વખતે વાળને બાંધવા જોઈએ. મશીન પર કામ કરતી વખતે
ઢીલા કપડાં પહેરવા નહીં. સેમ વસ્તુ એ જ થઈ કે વાળ ખુલ્લા હોય ને જે પ્રોબ્લેમ થતી હોય એ રીતે મશીન પર કામ કરો ત્યારે ઢીલા કપડાં પહેર્યા હોય તો એ કપડાં બી ટ્રેડ વ્હીલમાં કે ઉપરના વ્હીલમાં કે ગમે તે હાથની જગ્યાએ મૂવમેન્ટ કરતા હોય ત્યારે તે સોયની અંદર ખોટી રીતે ફસાઈ જતા હોય કે અડચણરૂપ બને. એટલા માટે મશીન ઉપર ઢીલા કપડાં ન પહેરવા પણ કમ્ફર્ટેબલ અને થોડા ફિટેડ કપડાં પહેરવા જેથી કામ કરવામાં સરળતા રહે. પછી આવે છે પિન કુશનનો ઉપયોગ કરવો. આપણે કોઈ બી કામ કરતા હોઈએ છીએ ત્યારે ટાંકણીઓ હોય છે, સોય હોય છે, આ બધી જે ધારદાર વસ્તુઓ છે તો એને પિન કુશન જે એક ઉસિકા જેવું નાનું બનાવેલું હોય છે જેની અંદર એને પિન કુશનમાં ખોસવામાં આવતી હોય છે. એટલે જ્યાં ત્યાં ટાંકણીઓ રખડતી જ્યાં ત્યાં ફરતી ના હોય અને કોઈને નુકસાન ના કરે એના માટે પિન કુશનની અંદર જ સોયને અને નીડલને ટાંકણીઓને પિન કુશનમાં જ ભરાવી જોઈએ અને પિન કુશનનો જ ઉપયોગ કરવો જોઈએ. મશીનનું વાયરિંગ બરાબર ચેક કરી લેવું જોઈએ. એક કે મશીનનું વાયરિંગ ક્યાંક કોઈ જગ્યાએ છૂટી ગયું હોય કે કોઈ જગ્યાએ વાયર કરપાઈ ગયેલો હોય તો મશીનનું વાયરિંગ બરાબર છે કે કેમ એ ચેક કરી લેવું જોઈએ જેથી કોઈ અકસ્માત થવાની સંભાવના ના રહે. નેક્સ્ટ આવશે કે કાતર નીચે પડવી ન જોઈએ. જો પડશે તો કાતર ખરાબ થઈ જાય. હવે જ્યારે કાતરથી કામ કરતા હોઈએ છીએ તો કાતર એવી રીતે મૂકો કે જે પડવી ન જોઈએ. જો કાતર પડી જાય તો તેની આગળની જે અણી હોય, ધાર હોય તો જો એ બુઠ્ઠી થઈ જશે અને પછી કાતર એનો જે વચ્ચેનો જે સ્ક્રૂ હોય, બોલ્ટ હોય એ પણ જો ત્યાંથી ખરાબ થઈ જાય તો નહીં તમને કાપવામાં મજા આવે કે નહીં કાતરની જે આગળની ધાર હોય તો એ ધાર ઉપરથી પણ એના ખૂણા બરાબર કપાશે નહીં. એટલે કાતરને પણ એની જે પ્રોપર જગ્યા હોય, એનું બોક્સ હોય એની અંદર વ્યવસ્થિત એની જે મૂકવાની જગ્યા નક્કી કરેલ હોય ત્યાં કાતરને બરાબર મૂકવી જોઈએ અને કાતરને પાડવી ન જોઈએ. નેક્સ્ટ છે કે નાની કાતરનો ઉપયોગ દોરા કાપવા માટે જ કરવો. કે એના માટે અલગ અલગ નાની કાતર આવતી હોય છે જેનો ઉપયોગ આપણે ખાલી દોરા કાપવા માટે કરતા હોય છે. એનાથી કાપડ ના કપાય અને કાપડની કાતરથી કાગળ ના કપાય કે દોરા ના કપાય. પછી આવે છે કે નિયમિત રીતે મશીનની સફાઈ અને ઓઇલિંગ કરતા રહેવું. જો મશીનની સફાઈ બરાબર ના હોય, ઓઇલિંગ બરાબર કરતા ના હોઈએ તો મશીનની ઉપર બરાબર કામ થશે નહીં. કામ કરવામાં બી અડચણ આવશે, કામ પ્રોપર થશે નહીં અને મશીનની આયુષ્ય બી ઓછું થઈ જશે. એટલે મશીનને જે જગ્યા ઉપર રાખ્યું હોય એને બરાબર સફાઈ કામ કરવું, એને અઠવાડિયે એની અંદર ઓઇલિંગ કરતા રહેવું અને એને ચોખ્ખું રાખવું. નેક્સ્ટ આવશે કે મશીનની એટલે કે યંત્રોની જે જગ્યાઓ હોય છે, મશીનરીની જે જગ્યા હોય છે એ એની નક્કી કરેલી જગ્યા ઉપર જ રાખવી જોઈએ. એને વારે વારે આમથી આમ બીજેથી બીજી જગ્યાએ કરવામાં મશીનને પણ નુકસાન થાય છે અને એના વાયરિંગ સાથે પણ મજા આવતી નથી. એટલે યંત્રોની જ્યારે જગ્યા નક્કી કરેલી હોય છે તો તે જ તેને નક્કી કરેલ જગ્યા ઉપર જ રાખવા જોઈએ. નેક્સ્ટ છે મશીન પાસે જ યોગ્ય ઊંચાઈ પર ટેબલ હોવું જોઈએ. જો મશીન સાથે આપણે જે ટેબલ ઉપર સિલાઈ કામ કરતા હોઈએ છીએ, જે ટેબલ ઉપર આપણે બેઠા હોય છે એની સાઇઝ પ્રોપર હોવી જોઈએ. જો ઊંચું હોય તો પણ આપણને ફાવશે નહીં અને નીચું હોય તો બી નહીં ફાવે. અને જો મશીનની યોગ્ય સાઇઝ પ્રમાણે ટેબલ નહીં હોય તો એ આપણને બેકમાં પણ દર્દ કરતું રહે છે, બેક પેઇન પણ થતો હોય છે. એટલે એની સાઇઝ પ્રમાણે જ એની ટેબલની ઊંચાઈ હોવી જોઈએ. પ્રેસિંગ ટેબલ અને વીજળીની સ્વિચ બંને સાથે સાથે પાસે હોવી જોઈએ. પ્રેસિંગ ટેબલ જ્યાં હોય ત્યાં ઇલેક્ટ્રિક સ્વિચ પણ નજીક હોવી જોઈએ જેથી પ્રેસિંગ કરવામાં ઇઝી રહે. અને દૂર વાયર હોય કે દૂર સ્વિચ હોય તો તમને પ્રોપર ઇસ્ત્રી કરવામાં બી પ્રોબ્લેમ થતો હોય છે. એટલે પ્રેસિંગ ટેબલ અને વીજળીની સ્વિચ બંને સાથે હોવી જોઈએ. હવે પ્રેક્ટિકલ કરતી વખતે નક્કી કરેલ થ્રેડ્સ અથવા ડંગરી પહેરવી જોઈએ. જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ ત્યારે થ્રેડ્સ નહીં પણ ડ્રેસ એવો હોવો જોઈએ કે જે પ્રેક્ટિકલ કરતી વખતે તમને અનુકૂળ હોય અથવા તો ડંગરી પહેરવી જોઈએ. એક યુનિફોર્મ હોય છે કે જે જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોય છે ત્યારે એનો પ્રોપર ડ્રેસ હોય છે અથવા એક ડંગરી જેવા યુનિફોર્મ એટલે એવા ડંગરી પહેરતા હોય છે જેથી કામ કરવામાં સરળતા રહે છે. હવે
પછી આવશે કે કામ કરવાની જગ્યા કેવી હોવી જોઈએ, તો કે સાફ સફાઈવાળી રાખવી અને એની જ્યાં ભેજ ન આવે, એટલે કે હવા ઉજાસમાં એવી રાખવી કે જ્યાં પાણી પણ ના પડે અને ભેજ પણ ના આવે, એટલે એ જગ્યાને પણ સફાઈવાળી રાખવી. પછી બીજી સાવચેતી રાખવા જેવી બાબત એ છે કે કટિંગ અને ધારદાર સાધનો અને મશીનની સાવધાનીપૂર્વક સાચવવા. જેમ આગળ આપણે કીધું કે ટાંકણી છે, સોય છે, આ બધી વસ્તુઓને પિન કુશનમાં રાખવી અને કાતરને પણ આપણે તેની જગ્યા ઉપર રાખવી. એવી રીતે કટિંગ અને ધારદાર સાધનો અને મશીનરીની જે વસ્તુઓ છે એને એના પ્રોપર બોક્સમાં, પ્રોપર જગ્યા ઉપર કે એનું પ્રોપર કબડ જે નક્કી કર્યું હોય એ જગ્યા ઉપર એને રાખવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે કે વીજળી દ્વારા એટલે કે ઇલેક્ટ્રિક દ્વારા ચાલતા યંત્રો પર કામ કરતી વખતે રબરના ચંપલ અથવા બૂટ ખાસ પહેરવા જોઈએ. રબર મેટ પણ એની અંદર એની ઉપર એની નીચે મૂકી શકાય છે. એટલે કે જ્યારે આપણે ઇલેક્ટ્રિક કામ કરતી વખતે, મશીન ઉપર કામ કરતી વખતે નીચે રબરના બૂટ કે ચંપલ પહેર્યા હોય કે રબર મેટ મૂકેલી હોય તો એનું કરંટ આવવાનો કે ફ્લક્ચ્યુએશન થાય તો પણ આપણને કરંટ લાગવાથી થોડો બચાવ થઈ જાય છે. એટલા માટે લાકડાના દટ્ટા બી તમે મશીન પાસે મૂકી શકતા હોય છે કે જેનાથી એનું રક્ષણ થતું હોય છે. એટલે કે ઇલેક્ટ્રિકથી ચાલતા મશીનો હોય ત્યારે રબર મેટ, શૂઝ અને લાકડાના દટ્ટા પણ મૂકી શકાય છે અને ચંપલ ને બૂટ બંને રબરના પહેરી શકાય છે. હવે ઇલેક્ટ્રિક મશીનોની નીચે રબર મેટ અથવા લાકડાના પાટિયાનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી આપણને કરંટ લાગવાનો ડર ઓછો રહે છે. કટિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે સેફટી ગ્લોવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કટિંગ મશીનોના જ્યારે આપણે ઉપયોગ કરતા હોય છે ત્યારે એની બ્લેડ હોય છે એ ખૂબ ધારદાર હોય છે. ગમે ત્યારે એનું અકસ્માત થવાના ચાન્સીસ રહે છે. તો તે વખતે આપણે ગ્લોવ્સ પહેરવાના હોય છે અને કામ કરતી વખતે આજુબાજુ વાતચીત કરવાની રહેતી નથી. જ્યારે આપણે કામ ચાલતું હોય અને આજુબાજુ વાત કરતા રહેતા હોઈએ છીએ ત્યારે કામમાં પ્રોડક્શન પણ ઓછું થતું હોય છે અને અકસ્માત થવાના ચાન્સીસ પણ વધારે રહેતા હોય છે અને કામ બી ડિલે થતું હોય છે. આપણે જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર જે રોજનું પ્રોડક્શન આપવાનું હોય તો એમાં પણ જે ટાર્ગેટ હોય એ પૂરો થતો નથી. એટલે કામ કરતી વખતે આજુબાજુમાં વાતચીત કરવી નહીં અને ક્યાંય પણ આડાઅવડા ફરવું નહીં. આજે મેં ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીના વિશે તમને જે ઇન્ટ્રોડક્શન આપ્યું કે એની અંદર કે કઈ જગ્યાએ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે જેમાં કે ભારત સરકાર હેઠળ ચાલે છે આ બધી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, એની અંદર અલગ અલગ પ્રકારના કોર્સ ચાલે છે. એમાં ફેશન ડિઝાઇન ટેકનોલોજીના ગાર્મેન્ટ રિલેટેડ એવા ઘણા બધા કોર્સ બહેનો વિશે ખાસ ચાલતા હોય છે. એમાં કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે, એમાં ફાયદા, એની સાવચેતીઓ, આ બધી વસ્તુઓનું આપણે આજે ઇન્ટ્રોડક્શનની અંદર અહીંયા હું આજે મારો પહેલો લેસન ઇન્ટ્રોડક્શન અબાઉટ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજીને અહીંયા હું પૂર્ણ કરું છું. ધન્યવાદ.